તો રામ નામના સીતારામ. સ્વાગત છે ફરી આપણા આજના એક સન્ડેના વ્લોગમાં. તો હને હું તમારે બધાને સોરી કહું છું કેમ કે 3 દિવસથી આપણે વ્લોગ નહોતો નાખ્યો. એનું કારણ છે કે હે મજા નથી મને, તબિયત થોડી ખરાબ હતી એટલે હમણાં 3 દિવસ હું વ્લોગ નહોતો નાખી શક્યો. આ થોડુંક આજે છે, મતલબ શરીરના થોડી તબિયત સારી છે એટલે માટે પાછા આપણે આવી ગયા છીએ. અને ચેનલ તો લીધો તો ખબર છે તમે 365 દિવસને એમાં 3 દિવસ આપણે હોય ને લોસ્ટ ગયા છે. એને આપણે કવર કરી લઈશું ધીમે ધીમે, કંઈ વાંધો નહીં આવે. પણ તો એ કહેવાય ને, મને ખબર હતી કે તમે બધા મારા લોકનો રાહ જોઈને બેઠા છો, એટલે સપોર્ટ ન કરો તો કંઈ બધી રાહ જોઈને તમે બેઠા છો મને ખબર છે. એટલે માટે આપણે ફરી આપણે પાછા આવી ગયા છીએ. બરાબર. તો આજનો જે વ્લોગ છે ને એ ને હું ટ્રાયપોડ શૂટ કરું છું. ટ્રાયપોડ એટલે બતાવો તમને. જો આ છે આપણી પાસે ટ્રાયપોડ. જે આપણે પેલા લીધું હતું ખબર છે કે 300 રૂપિયાનું આપણે ટ્રાયપોડ લીધું હતું. એનાથી આપણે વ્લોગ શૂટ કરીએ છીએ કારણ કે આજથી મતલબ થોડુંક તકલીફ પડે છે એના માટે. એટલે આ ટ્રાયપોડથી આપણે શૂટ કરવાનો આજનો વ્લોગ. આ જે અહીંયા છે ને મોબાઈલનું સ્ટેન્ડ છે, બરાબર. એટલે અહીંયા આપણે મોબાઈલને છે ને અહીંયા મૂકી દઈએ ને એમ કે છે ને રીલ્સ હોરિઝોન્ટલમાં શૂટ થાય. ફેરવી લઈએ ને એટલે રીલ્સના શૂટ થઈ જાય, બરાબર. આપણે જે છે ને શૂટ કરવાનો હોરિઝોન્ટલમાં શૂટ કરવાનો છે એટલે આપણે એને આમ સીધો કરી નાખી, બરાબર. એ રીતના કરી નાખીએ ને આને એમ મૂકી દેવાનો સિમ્પલ. બસ થઈ ગયો આપણે લોક. ન ખબર પડી તમને બતાવજો. આ જે ટ્રાયપોડ છે એ ઘણી બધી કામમાં આવે, ઘણી બધી કામમાં તો બતાવતા વિડીયો જો સર. આ છે મતલબ ટ્રાયપોડ, જેનાથી આપણે વ્લોગ તો ચાલુ છે આપણો, બરાબર. આ જે છે જો તમને એક્ઝામ્પલ તરીકે બતાવો, આ હોરિઝોન્ટલમાં શૂટ થાય છે, નામ કરી નાખ્યું એટલે પછી એ શૂટ થાય રીલ્સમાં. આપણે રીલ્સમાં શૂટ નથી કરવાનું, આપણે હોરિઝોન્ટલમાં શૂટ કરવાનું. એટલે આપણે આને ફેરવી દઈએ. આ થઈ ગયું આપણે હોરિઝોન્ટલમાં, બરાબર. એટલે આ રીલ્સ શોર્ટ આ જો. અને બીજી રીતે એમાં ઘણા બધા ફાયદા છે. અને સ્ટેન્ડ દ્વારા પણ હે ને ઇસ્તેમાલ કરીએ પણ લે તો હું એકલો છું, મારે રીલ શૂટ કરવી છે, બરાબર. તો આને હે ને ટ્રાયપોડ તરીકે મૂકી શકું. તો આને આમ ફેરવી નાખવાનું છે. આવી રીતે જે છે, બરાબર, એ રીતે ટ્રાયપોડ ના પણ થાય. હું ઘરે એકલો છું, મારે રીલ શૂટ કરવી તો મેં તો ટ્રાયપોડથી મેં મૂકી દીધું, એને સ્ટેન્ડ કરી દીધું, બરાબર. પછી હું એકલો હોય ને એને શૂટ કરીએ, બરાબર. આ ટ્રાયપોડનો બધો ઘણો બધો ફાયદો છે. આમ સોડલની કોઈ પણ જગ્યાથી ચાલો તમે આમ મોબાઈલ હાથ ફિલ્મ ન ફાવતું હોય તો તમે એવી રીતે સ્ટેન્ડ દ્વારા પણ તમે બતાવી રીતે શૂટ કરી શકો. અને તમે ઘરે એકલા હોય તમારે બીજું શૂટ કર્યું હોય તો તમે સ્ટેન્ડ દ્વારા પણ તમે શૂટ કરી શકો. અને રીલ્સ છે, પછી હોરિઝોન્ટલ લોંગ વિડીયો છે તો પણ તમે શૂટ કરી શકો. મતલબ ઘણા બધાનો ફાયદો છે એક રીતે. માત્ર 300 રૂપિયામાં આપણે આવ્યું હતું. તમારે જો કદાચ લેવું હોય તો તમારે કોઈ પણ નજીકના કોઈ હોય, બરાબર છે, જ્યાં તમે લો ને તમે રાખતા હોય તો તમે આ તમે લઈ તમે મળી શકે આરામથી. અથવા તો ઓનલાઈનમાં પણ ઘણા બધા ઓપ્શન આવે છે. જો કે આ તમારા નોર્મલ છે, ઘણા બધા જે સારા કહેવાય ને ટ્રાયપોડ પણ આવે છે વધારે પ્રાઇસમાં એમ. લેસન કેટલા આવ્યું ટ્યુશન? હે સાચું બોલે તો ક્યારે કરવાનું? ક્યારે? કાલે? આજ કેટલા ગયા? તો 12 વાગે. 12 વાગે તો હે કેટલું આપ્યું છે? 10 લખી પાકા કરવાના. આ ફ્રીજ કોણ બંધ કરશે? ફટાફટ લેસન કરાવ બેહાલ, બરાબર. પંદરના ઘડી આપ્યો હે.
એમ ન હોવું પડે. હે એમ ન હોવું પડે. હજી મોવું પડે. કરતો મેં તને કેટલી વખત ના નથી પાડી 1000 વખત લીટર આગલા પેજમાં નહીં કરવાને તો ના પાડી નથી પાડી જો આ રહ્યા લીધા જો. જો પણ આ આગલા પેજને શું કામ કર્યા એમ કહું છું. બોલ પણ હે હા હું બધું આ બધું લેસન આ આગલા ચોપડા પેજે પૂરું થઈ ગયું હોય ને અને તોય ભલે આગલા પેજમાં લીટા ન થવા પડે છેલ્લું હોય ને એને બે એમાં લીટા થવા પડે લેસન તો રહી જ ગયું કા બસ રીંગણું ચાલુ છું 12 પગ્યા તો પૂરું થઈ ગયું આ મોકા એટલે જોર હરકા મળતા જ નહીં અમારે તો જોર હશે અમે તો જોયે છે હાલ શું કરું હા લેસન કરે મળવાનું તો ભાઈ ટ્રાયપોડ છે ને ફાવતું નહીં ભાઈ શૂટ કરતા આપણને હરકું તો એને મૂકી દે આરામથી જે છે ને આપણો હાથ બરાબર આપણે હાથથી જ શૂટ કરવાનું એનો ઘણા બધા હોય છે ને એમ કહેવાય ને આવે આપણે નહીં ફાવતું એથી ફાવશે તેથી કરશું તો કે આપણે હાથ બરાબર છે આ ડિસ્કો લાવ્યો અહીંયા ક્યાં મૂકી હતી કાઢી જ નહીં હોય ક્યાં હે હા તો ડીશ તો લઈ જા ચાલો રાખીને લઈ જાઉં બંધ કરી દો જા હું મૂકી દો હાવડો હા એનું ખોખું ભાઈ હા એનું ખોખું છે આવી રીતે પેકિંગ મસ્ત મતલબ આવે સીધું કરી નાખે ને આઈ એમ હા હા પેકિંગ પેક કરી દે અમારે આવી રીતના મતલબ એને પેક કરી દેવાનું 300 રૂપિયાનું ટ્રાયપોડ ને ખોખું બાકી પ્રીમિયમ છે અહીંયા પાછું ફાટી ગયેલું હશે શું અહીંયા ફાટી ગયેલું પ્રીમિયમ જો આને જો આવું તો મતલબ આવે છે અને અહીંયા મતલબ સાઈડમાં હા ને મૂકી દે વ્યવસ્થિત રીતે શું કરું તો વડી લેટર ઘરે આવ્યો ને તો જોયું તો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ હરકો તો નથી તો લાઈટ વહી ગઈ છે વરસાદ આવતો અવાજ તમને આવતો હશે લાઇટ ક્યાં છે જ નહીં એમ હજી વરસાદ હરખો હજુ ચાલુ નથી તો લાઇટ વહી ગઈ છે એમાં તો હા ને નવરીના પર ચોરી મુક્ત હજી કંઈ વરસાદ આવ્યો ને ત્યાં તો કાળી વાદળ તમને વીણું કાળી વાદળડી તું વીણું વરે 2 ગાડી ખલાશે એ સ્ટોરી મૂકશે પાછા હજી હરખો વરસાદ આવ્યો નથી જોઈ છે લાઇટ ખબર નહીં ક્યારે વરસાદ તો ચાલુ છે તો હરખું ચાલુ છે અત્યારે લાઇટ ખબર નહીં ક્યારે આવે આગળ કેવું કહ્યું છે બંધ કર હવે બંધ કર એમ કહું છું તો અહીંયા પલ્લી ગયો ધીરે ધીરે બહાર ક્યાં લાઇટ જ નથી ગ્રુપમાં જોવાનું તો દેખાતું જ નહીં એ ક્યાં ખાવા પડે આપણે ઈચ્છા તો આપણે નાવું નહીં અત્યારે હરકો અવસર પડે ને તો એ વાત ભલે આ બેટા હું ના હતા વરસાદ તો પાણી
વટાણમાં વરસાદમાં નાવા આવતા હોય ને મજા આવી જાય. આવી તો ખરા લોટ તો હવે મતલબ એટલી એકદમ લાઈટ આવી છે આહા કડીકમાં બધા પાણી પાણી કરી નાખ્યું ટી શર્ટ ફાટી જાવ ભાઈ તને કહેવાય છે પણ ટી શર્ટ બગડે હાલો ભાઈ આટલું બધું પાણી આવે વરસાદનું તો એમાં પાણી પીવાસ બધું આવે. તો બાટલા પાણી જાય હવે વરસાદનું બસ તો ફાઇનલી ગાઈસ જમણવાર થઈ ગયો જમી લીધું બધાએ અને હું અત્યારે આવતો ધાબા પર જોવા માટે કે ભાઈ ધાબા પર કેવું મતલબ કોરું થયું છે કે નહીં વરસાદનું પીણું નથી ને હજુ કારણ કે મેં હોવાનું ધાબા પર કે આજે વરસાદ તો બંધ થઈ ગયો છે એટલે હમણાં કડીક આવ્યો તો સારો એવું કડીક કેવું થયું હતું કે અને આખી રાત તપતી બોલો છે પણ કહેવાય ને કે કડીક કરતાં 15-20 મિનિટ સારો આવ્યો પણ અત્યારે વરસાદ બંધ થઈ ગયો હવે હવે કે જ્યારે ગમતું કાંઈ સાંટો નથી આવતો અત્યારે તો હું તો ધાબા પર અત્યારે આવ્યો છું જોવા માટે કે ભાઈ કેમ છે ધાબા પર વરસાદનું ભીનું છે કે પછી ભાઈ કોરું થોડું થઈ ગયું તો ખબર પડે હોવાની તો કાંઈ એવું છે નહીં મતલબ હાવ કોરું થઈ ગયું જો હવે હાવ કોરું થઈ ગયું છે બધી બાજુ જો છે હવે હાવ કોરું થઈ ગયું ધાબા પર મતલબ એટલે હે ને ભાઈ હોવાનો મતલબ પ્લાન તો ભાઈ છે સક્સેસ બરાબર કોઈ વાંધો નહીં હોવાનો પ્લાન તો મતલબ સક્સેસ છે કોઈ વાંધો નહીં એટલે પથારી હમણાં કરી નાખીએ એટલે અત્યારે મતલબ વાસણ થોડા ધોવાય છે સાફ સફાઈ ચાલુ હોય ત્યારે અને એ બાને થોડુંક 15-20 મિનિટ વધારે થોડુંક વધારે સુકાઈ જાય પવન આવે તો કદાચ પવન તો મતલબ છે માઇનોર આમ તો બહુ ઝાઝો એટલો બધો પવન નહીં પણ માઇનોર પવનના કારણે પણ કહેવાય ને વરસાદ થોડું ધાબુ સુકાઈ જાય ખરા સુકાઈ જ ગયું છે જોકે પણ થોડુંક વધારે સુકાઈ જાય એમ છે તે હે ને પથારી આપણે મતલબ પાણીવાળી થાય નહીં એટલા માટે 3 દિવસથી મતલબ સાચું કોણ તો ગાઈસ મને ખબર છે 3 દિવસ તો મારા વ્લોગની રાહ જોતા હતા અને આ ફાઇનલ હું આવી ગયો છું નવા વ્લોગની સાથે પણ એ મને અફસોસ ક્યાં થાય ખબર છે હેડ ક્યાં મને થાય છે કે તમે લોકો સપોર્ટ નથી કરતા ને એ વાંધો પડે બીજું કંઈ એક તમારા સબસ્ક્રાઈબરની જરૂર છે અને એક તમારા લાઇકની જરૂર છે બસ બીજું કાંઈ જોતું નહીં સપોર્ટ કરો પ્લીઝ જો તમે આની જગ્યાએ તમે કદાચ હોત ને તમે ચેનલ ચાલુ કર્યું હોત તમે બરાબર તમને લોકો સપોર્ટ ન આપે તમને કેવું લાગે એક મારી જગ્યાએ તમે ખુદને મૂકીને જોવો હોય કે ભાઈ જગ્યા હું હોત તો મને કેવું થાત બસ ઓનલી ફોર 1 સબસ્ક્રાઈબ તમારો અને 1 લાઇક્સ બસ બીજું કાંઈ જોતું નહીં ગરમી તો થાય છે હજુ વરસાદ પડ્યો તો જોયો વરસાદ નથી પડ્યો જો કે બોટાદમાં એવો બધો ખાસ વરસાદ પડતો નથી બોટાદમાં એટલે ઘણા સારા બહુ માણસો આવ્યા ને એટલે બહુ વધારે વરસાદ નહીં પડતો બસ વધીને 15-20 મિનિટ પૂરું ઇનફ થઈ જાય તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો કે હજુ નથી પડ્યો મને કોમેન્ટમાં જરૂરથી મને કહેજો અમારા ગામમાં પડ્યો તો 15-20 મિનિટમાં પૂરું થઈ ગયું ઓકે તો ચલો ભાઈ આજના બ્લોગને અહીંયા વિરામ આપી દઈએ બહુ જાજુ આજ ખાસ હતું નહીં એટલું બધું ઇન્ટરેસ્ટિંગ તો મને આશા છે કે તમે લોકો સપોર્ટ કરશો લાઇક્સ કરશો આપણા વિડીયોઝને શેર કરશો બરાબર તો કાલે મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી રામ સીતારામ જય માતાજી મળીએ કાલે